થઈ ગઈ મિત્રો અહીંયા ને ખોવાઈ ગયું માનતા કરીએ ને તો ચડી જાય પાછું કોઈ પણ વસ્તુ. તો તમે સમજી ગયા હા અમે હે ને માનતા કરી હતી. હારો હારો જોઈ લો મિત્રો. જો તો કેટલા સ્પીડમાં જાય. कैमरा साफ करता. हेलो कैसे हो भाई जी? बढ़िया. आईफोन वाले भैया हो? ज्यादा आईफोन आईफोन. थोड़ी नर्थ है ना द्वारका मित्रो साइकिल लग जाए है. गुड मॉर्निंग हर हर महादेव કેમ છો મિત્રો મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. મસ્ત મજાની મારી સવાર થઈ ગઈ હોય. એક સાઈડ દૂધ એક સાઈડ ચાય એક સાઈડ ये लकड़ी घुमाने वाली. તો મિત્રો એવું છે મસ્ત મજાનો અમે હે ને ઉઠી ગયા કયું ના ઉઠી ગયા જો કે અંદાજે છે ને 8 વાગ્યાના ઉઠી ગયા અમે પણ થોડું કામ હતું એ પતાવ્યું મિત્રો ઘરનું નાનું મોટું એવું ને મસ્ત મજાને અત્યારે છે ને તડકો સેજ એવો નીકળો પણ હે ને નાના નાના વાદળા જાડા હે હજી વધુ વરસાદ આવી જાય ને આપણે જો કે પડ્યો જ નથી એમને ઝીણા મોટા છાંટા જ આવે છે. જો મિત્રો આ ફૂલ આવ્યું છે આમાં સુગંધ મસ્ત જોરદાર આવે છે જાય મસ્ત મજાનો હોય ને આપણે પહેલા તો નાસ્તો કરી લઈએ. મારા મમ્મી ટવર સુકવવા જાય છે તો નાસ્તામાં શું કરવાનું આપણે? પૂરી ને ગાંઠિયા. તો ભાઈ આપણો છે ને નાસ્તો થઈ ગયો કમ્પ્લીટ. પૂરી ને ગાંઠિયા ને એ બાજુ ચાય છે. નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. હવે છે ને પહેલા તો આપણે ખાઈ લઈએ. 3 hours later. વાગવામાં થયા છે 12:30. અત્યારે છે ને મિત્રો જમવાનું બને છે રોટલા. શાક તો હા વયું ગયું કા તો આપણે છે ને મિત્રો રોટલા થઈ જાય પછી હા મિત્રો વિખાવડા જવાનું છે એવો પ્લાન કરીએ બધા જવાના છે. અત્યારે વાતાવરણ જો મસ્ત હે ને આમ ટૂંકમાં કહે ને તો વરસાદી માહોલ જ છે. આજે છે ને વરસાદ આવતો નથી તડકો જ છે કંઈક તડકો નીકળે બાકી આ રીતના ટાકલું રહે છે. તો વાહન મિત્રો જો ઝાડવું પડી ગયું હતું આપણે તો મારો ફોન ચાર્જિંગમાં છે. આઈફોન હોય ને મિત્રો ચાર્જિંગ નો તો પ્રોબ્લેમ રહે જ ભલે ને બધી આવ નવો હોય કે જૂનો હોય ચાર્જિંગ કરવું પડે એટલે બેટરી નાની આવતી હોય કદાચ એની. તો હું હે ને અત્યારે આરતીના ફોનમાં વ્લોગિંગ કરું એકચ્યુઅલી. તો આપણે રોટલા થઈ જાય પછી ખાઈ લઈએ કા. તો એવું છે મિત્રો મસ્ત મજાનો આપણે પહેલા તો ખાઈ લઈએ પછી આગળ મળીએ હાલો તો જોતા રહીએ. हेलो कैसे हो भाई जी? बढ़िया. आईफोन वाले भैया हो? ज्यादा आईफोन आईफोन. હું લઈ આવ્યો ભરત? કચોરી. આ ઉપ તો ખરી ક્યાં ભાગ્યો? અંદર. કઈ કચોરી ક્યાંથી લીધી? રજવાડીની ખસ્તા કચોરી. હા ભરત વાહ भाई भरत कचौरी लेने आए हो है? वाह फेंटा के साथ मजेदार खाना खाना का है हमको. 3 hours later. તો અમે રેડી છે ને વાગમાં થઈ ગયા છે 3:30. અમે હે ને મિત્રો હું હે ને મિત્રો વ્લોગ એડિટ તો થઈ ગયો છે પણ હવે ને અપલોડ ભેગો કરી દઉં. અમે જઈએ વિહાવાડા અને ત્યાં હે ને નેટવર્ક કદાચ નથી આવતું ગયા હતા ને ચાલો એ નહોતું આવતું બહુ તો બહુ ટાઈમ લે વ્લોગ અપલોડ કરવામાં. તો એટલે આ વાઈફાઈ છે ને એટલે જલ્દી થઈ જાય. અમારા ઘરમાં છે ને વાઈફાઈ એટલે ફૂલ સ્પીડમાં લે અત્યારે અપલોડ કરી દઉં પછી ત્યાં જઈને ખાલી પબ્લિક જ કરવાનું રહે મિલે લીધે ખારેક આડે આવે ના હેપી કાઉ બહારનું વાતાવરણ તડકો નથી ને એટલે મજા આવે એમ આપણે. આ ફૂલ હે ને એ રાતે જ ખુલે ને એક દી કાલે આ ફૂલ હે ને ખરે જાય એક જ દી દીએ સુગંધ મસ્ત ને આવે એક જ દી દીએ ખરે જાય કાલે આ ખરે જાય ને ખરે ને એટલે ગુલાબી કલર નો થઈ જાય. હું કાલે બતાડી તમને અને સુગંધ મિત્રો જોરદાર આવે આ પડી ગયા હવે પાછું આ ઉઠશે વાવતા મસ્ત ફૂલ વાળા એવડે આજ ને આપણે કાલે ભાઈ એ ઝાડવું આ બધે તો તમે જોયા જ છે.
ને આ જો આપડી ચણોઠણી ક્યાં જાય, જો ક્યાં પૂગે ગઈ. લાગે હા ઊંચે પૂગે જાય. ધીરે ધીરે કરતો ભરતના રૂમમાં. રૂમમાંથી છોડ લેવાનું. હવે મિત્રો આ બાજુની બાલ્કની અને રૂમના ભરતના થઈ ગયો. બધા કેતા હોય કે આ ચણોઠણી પાન આપણે ચાંદી કે થઈ ના રાખીએ ને તો ચાંદી મીટે જાય. ઓકે ગાઈસ, આપણે હે ને રોકડી હનુમાને પૂગી ગયા હે, દર્શન કરી લીધા. જો અહીંયા હે ને ખોઈ દીધું આખો, પાણી ભરાય ને આખું આમ થઈને મળીએ. હાલો ને આ પૂગીને તમે હે ને પૂગી ગયા હે. મારા મમ્મી જો કેમેરો આવે ને એટલે આમાં હરખા વાર કરી નાખ્યા. જયમલ અમે હે ને મિત્ર મંદિર હે ને બાજુમાં ત્યાં જઈએ હે. આપણે હાલે હા, થોડુંક જ છે અહીંથી, રોડ ઉપર જ છે. તમે હે ને દ્વારકા વાળા રોડ ઉપર પૂગી ગયા હે. આ બાજુ સોમનાથ અને આ બાજુ દ્વારકા. આ બાજુ દ્વારકા. હા, વચમાં હે મૂળ દ્વારકા. તો મસ્ત મજાનો અમે હે ને થોડુંક હાલ્યું, પરવે હા રેપઝેપ થઈ ગયા થોડાક. તો મિત્રો આ હે ને કેટલા બકરા ને આમાં ભર્યા જો. એ ઓલા તો જો નાના પડ્યા. જો ઓલા ઝટકા જેમ કરી છે કેટલા આગળનું નાનું હે જો. તો મિત્રો આ મંદિર આવી ગયું જો, અહીંથી દેખાતું હોય તમને જાય. એનો રસ્તો છે ને મિત્રો વાં થઈને જો અહીંથી બાવેડા હે, નકર આગળ શોર્ટકટ મારી દે તમે તો કઈ થાય એમ નથી એમાં. તો ગાઈસ અમે હે ને ભૂગવા આવ્યા, મસ્ત મજાના આપણે ત્યાં ભૂગીને મળીએ તમને. હાલો, ચટુકલી માનું મંદિર છે જ્યાં જો. બધા કે મિત્રો અહીંયા ખોવાઈ ગયું માનતા કરીએ ને તો ચડી જાય પાછું કોઈ પણ વસ્તુ. તો તમે સમજી ગયા હે અમે હે ને માનતા કરી હતી. અને હે ને મિત્રો કડી ખોવાઈ ગઈ હતી. અમે હમણાં હે ને રૂમ બદલાવ્યો ને એમાં આમ તેમ થયું ને સામાન ફેરવવામાં, તો અમે હે ને કડી ક્યાં પડી ગઈ ને ખબર જ નથી. પછી અમે આખું વાર નાખ્યું હતું, અહીં તમને ખબર નહોતી. સાંજે ખબર પડી તો એ પછી હે ને મિત્રો કચરા પેટીમાંથી નીકળી હતી માન જલ્દી. આપણે નારિયેળ ખાતા ખાતા ઘરે પૂગી જાય. તો ભાઈ અમે હે ને મિત્રો દર્શન કરી અને થોડુંક ટાટા થવા પડ્યા મિત્રો. હાલે અને આ ભાઈ બે છે ને સાયકલ લઈને યાત્રા કરે છે. ક્યાંથી? કોડીનાર થી દ્વારકા. વાહ, કોડીનાર થી છે ને દ્વારકા મિત્રો સાયકલ લઈને જાય છે ને એના ભેગા બીજા છે એ હાલીને જાય છે. મસ્ત જો એની સાયકલો બે ની છે, અહીંયા પડી એક છે ને આ બાજુ પડી છે. તો અમે છે ને મિત્રો અહીંયા ગુલ્ફી ખાવા આવ્યા ને તો બે ભાઈઓ બેઠા હતા ને આરતી ચોપાટી ખાય. બરોબર, હાલ એનું લીધું મારે મિત્રો ફ્રૂટ સલાડ પીવું હતું, ભાઈએ બનાવ્યું નહીં હોય આજે. અમે હે ને મિત્રો હનુમાન મંદિરે જઈએ. બરોબર, હાલે જયમાલ છે ને મિત્રો ગાડી લઈને જાય. આને પછી છે ને મિત્રો દરિયો આવી જાય. તો ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા. આ રહ્યો ને ચારો. હાલો સીતારામ, જય માતાજી. હાલો ખોડિયાર એ બધા દર્શન કરવા જઈએ. હાલે ને જયમલ તો આગળ ગયો ગાડી લઈને. ઓલા આપણે દીવાનો હતા ગયા થાય આમાં થાય કે નહીં? ચા બીજા કોટા ના એ નહીં, હાથલા ઈ તો બીજામાં થાય, આને જ થાય. અમે હે ને મિત્રો પહોંચી ગયા હે. આજથી અમે બે આગળ આવીએ હે. સામે હે મંદિર ખોડિયારમાંનું. બાકી બે પેસેન્જર પાસે ને એક પેસેન્જર આગળ હે અમારી પણ. જયમાલ આગળ હતો, ગાડી લઈને ગયો તો બેઠો વાટ જોવે કઈ ન મળીએ મિત્રો. હાલો ત્યાં પૂગી ન મસ્ત હે ને રેલિંગ નું ને અને બાજુ પતરા નું કામ હાલે હે. અમારે બે નું પેડા નું કામ હાલે. અહીંયા છે ને મિત્રો જો અમે વળી વખત આવ્યા ને અહીંયા પાણી હતું.
સુકાય કઈ ગયું ચોકાસ પર જોકે એ રહ્યું મિત્રો કાચબો જો અંદર હોય એવું. એ હારો હારો જોઈ લો મિત્રો જો તો કેટલા સ્પીડમાં જાય ઓલે ફેર આ 3 હતા ખબર ઈ આવા જોઈએ જો મિત્રો આવે જોઈ જોતા કેવો ઈ વાત આમ મલક બતાવી જો માછ જો હરો પહોંચ્યો તો આમાં મલક બતાવ નહીં પેલા આપણે એક રાત જોઈ તે તો આ પાણી પાણી 2 hours later. મિત્રો આપણે હે ને મસ્ત મજા ઘરે આવી ગયા હતા આરતી રોટલા ઘડે હે દેશી ગામડાની રીતના ચૂલા પર રોટલી ચૂલા ઉપર બહુ મજા આવે ને રોટલો મીઠો થાય બાકી ઓની બાજુ જો ગેસ ઉપર હાલે છે શાક શીરો બને વાહ ભાઈ વાહ રાખતા થેગા પાડું એમ. મારા ફોનમાં એક ચાર્જિંગ 18% જ છે મિત્રો ગમે ત્યાં હે ને વિડીયો બંધ થઈ જાય તો સમજી લેજો ચાર્જિંગ પૂરું થઈ ગયું હા બધાઈ ગયા હા જયમલ ગાડી લઈને આવી અમે ને જયમલ છે ને મિત્રો બે દુકાને આવ્યા એમાં ભાવ વધારે મિત્રો ઉપાડી ગયું મિત્રો કેટલી છે બધી નોખી નાખી તો અમે છે ને મિત્રો હું ને જયમલ બે આવ્યા હતા દુકાને એને તો જયમલ જો બેઠો The next day. ગુડ મોર્નિંગ ગાઈસ વાગવામાં થયા છે 8:30 કાલે છે ને મિત્રો બ્લોગ એન્ડ નહોતો થયો અમને પછી કેમ કે ચાર્જિંગ બેગમાં પૂરા થઈ ગયા હતા પછી અમે છે ને ખાઈ અને થોડી વાર બેઠા હતા વિહાવ એટલે પછી અમે છે ને આવીને હોઈ ગયા હતા કેમ કે ચાર્જિંગ નતા ને એટલે બ્લોગ એન્ડ થયો તો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ મળીએ કાલે કોઈ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ